દાદા સોમનાથે ત્યારે હીરાગરજીને સપનામાં આવીને એમ કહે છે કે જે જગ્યાએ પોઠિયો ઊભો રહે ને એ જગ્યાએ ઊભા રહી અને મારી ભક્તિ કરજો. ઘેલા એટલે ઉન્મત, ઉન્મત એટલે ગાંડી. એ ઘેલો નદીના કાંઠે પોઠિયો ઊભો રહે છે. ઘેલા નદીના કાંઠે સોમનાથ દાદાની મીનળ દેવી પ્રતિષ્ઠા કરે છે. એમ કહેવાય છે કે 125 મણ જનોય ત્યારે સોમનાથના પાદરમાં હમીરજી ગોહિલની સાથે ખપાઈ ગઈ. ચુડાસમાની કુંવરી મીનળ રાખણ લાજ, એ મન વચને શિવને વૈર્યા અને સુધર્યા ભવના કાજ. એટલે મીનળ દેવીના તમે દર્શન કરવા માટે જાઓ ને તો મીનળ દેવીની સીધી નજર દાદા ઘેલા સોમનાથના શિવલિંગની ઉપર પડે છે. યુગો પહેલાની આ વાત હશે કે જ્યારે નારદજી ફરતા 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 વૈકુંઠ ઉપર આવીને પહોંચ્યા અને ત્યારે ભગવાન નારાયણ છે એ શયન અવસ્થામાં હતા. અને એ શયન અવસ્થા દરમિયાન ભગવાન નારાયણની સેવા માતા લક્ષ્મીજી કરી રહ્યા હતા. અને નારદજીના વૈકુંઠમાં આવવાની ખબર ભગવાન નારાયણને પડી એટલે ભગવાન નારાયણે એની સરોવરમાં 2 માછલીઓ રમતી હોય ને એવી 2 આખલડી છે એ ધીરે 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 કરતી ખોલી અને એ આખલડી ખોલી અને નારદજીની સામે જોયું અને નારદજીને વૈકુંઠમાં આવવાનું કારણ પૂછ્યું. એટલે નારદજી એમ કહે છે કે પ્રભુ, આજે મારા મનમાં એક પ્રશ્ન છે અને એનો જવાબ તમારે મને આપવો પડશે, એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. એટલે ભગવાન હસતા હસતા કહે છે તો બોલો ને, શું છે? તો કે પ્રભુ, મને એક જ સવાલ છે કે તમને આ સચરાચર જગતમાં સૌથી વધારે પ્રિય કોણ છે? એટલે ભગવાને સેજ અમથું માર્મિક હાસ્ય ત્યારે લક્ષ્મીજીની સામે કર્યું અને પછી નારદજી આમ કાન પકડીને ભગવાનને એમ કહે છે કે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ. લક્ષ્મીજીની હાજરી હોય અને મારે તમને એવું પૂછાય નહીં કે તમને સૌથી વધુ પ્રિય કોણ છે. તમને તો અમારી માથી વધારે પ્રિય કોણ હોય? લક્ષ્મીજીથી વધારે પ્રિય તમને બીજું કોણ હોય? ત્યારે ભગવાન ખડખડાટ હસે જ અને તુલસીદાસજીની રામચરિત માનસની આ ચોપા એ વાતની સાક્ષી પૂરે છે કે ભગવાન નારાયણ ત્યારે બોલ્યા છે કે નારદ, અત્યારે હું તને જે કહેવા જઈ રહ્યો છું, લક્ષ્મીની હાજરીમાં કહું છું, આ જે વાત તને કરું છું ને એ વાત ક્યારેય ભૂલીને પણ છોડવી નહીં. કો નહીં શિવ સમાન પ્રિય મોરે, અસી પર અતિ તિત જહુ જની ભોરે. હે નારદ, મને મારા પ્રભુ શિવથી વધારે પ્રિય તો બીજું કોઈ નથી. મને એના જેટલું કોઈ વાલું છે જ નહીં. એવા ભગવાન શંકર કે જે કોને પ્રિય ન હોય, એની ભક્તિ કોને વાલી ન હોય. આપણા સનાતન ધર્મનું જે મૂળ છે, અખિલ બ્રહ્માંડના જે અધિપતિ છે, અખિલ બ્રહ્માંડની ભાંડોદરી જે શક્તિ છે, એના જે ભરથાર છે એ ભગવાન ભોળિયાનાથ કે જે ભારત વર્ષમાં 12 જ્યોતિર્લિંગના સ્વરૂપે અને ભારત અને વિશ્વભરના એવા તો કેટલાય દેશો હશે કે જ્યાં ભગવાન શંકર સ્વયંભૂ સ્વરૂપે બિરાજમાન થયા હોય. અમુક મંદિરોના ઇતિહાસ 200 વર્ષ જૂના હોય, અમુક મંદિરોના ઇતિહાસ એ કદાચ 500 વર્ષ જૂના હશે તો અમુકના 5000 તે અમુકના 5 લાખ પણ ખરા. અનાદિ કાળથી ભગવાન શિવની અનન્ય ભક્તિ ભારત વર્ષમાં થતી આવે છે. ત્યારે મારે વાત કરવી છે સૌરાષ્ટ્રની. પુષ્પદંતજી એમ કહે છે શિવ મહિમ્ન સ્ત્રોતમાં કે લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારમ નયાતિ. ખુદ શારદા પણ જેના ગુણોના ગાન કરવા માટે બેસે, લખવા માટે બેસે, છતાં પણ જેના ગુણોનો પાર ન આવે ભગવાન ભોળોનાથ. તો આ બાજુ સૌરાષ્ટ્રમાં કવિ કાગ એમ કહે છે
કે એ કુળ છે આપ, એમાં ચંદ્ર ને ગંગા શું કરે, આ શંકર કંઠમાં સાપ, એ તો કડવો નમટ્યો કાગડા અને દેવો ડબકી જાય, એ તો અનગળ પાણી આકરા પણ આ ગંગા ગોથા ખાય, એ તો કોક જટાધર કાગડા. સૌરાષ્ટ્રની ધરતીની વાત કરીએ ત્યારે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ, સૌથી મોટું જ્યોતિર્લિંગ એટલે દાદા સોમનાથ. સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મય ચંદ્રકળા વસંતમ. એવી સોમનાથની ધરતી, દાદા સોમનાથ જ્યાં બિરાજમાન છે. ત્યારે સૌરાષ્ટ્રના સ્વયંભૂ મંદિરોની વાત કરીએ ત્યારે દાદા સોમનાથ, એ પછી દ્વિતીય જ્યોતિર્લિંગ એટલે જે દ્વારિકાની પાસે દારૂક વનમાં બિરાજમાન છે એ ભગવાન નાગેશ્વર. એ પછી આપણે તો એવા કેટલાય મંદિરો કે જેમાં જેતપુરની પાસે ભીડભંજન મહાદેવ હોય, રાજકોટના રામનાથ મહાદેવ હોય, ભાવનગરના જશોનાથ અને ભીડભંજન મહાદેવ હોય, કોળિયાકના નિષ્કલંક મહાદેવ હોય, કે બુધેલના માળનાથ મહાદેવ હોય, શિહોરના ગૌતમેશ્વર હોય, કચ્છના કોટેશ્વર હોય, કે પછી ખરેડીના ખરડેશ્વર મહાદેવ હોય, પછી ગરણીના ગરણેશ્વર મહાદેવ હોય, કે પછી બિલેશ્વર દાદા હોય, કે પછી એમ કહેવાય કે આપણા પાચાળની ધરતીના તરણેશ્વર હોય, તરણેતરનો મેળો જ્યાં ભરાય છે એ હોય, કે પછી ઘેલો નદીના કાંઠે બિરાજમાન જે અત્યારે તમે જે મંદિર જોઈ રહ્યા છો એ દાદા ઘેલા સોમનાથ હોય. લોકવાયકા એવી છે કે પ્રભાસ પાટણથી ભગવાન સોમનાથના લિંગને લઈ અને ચુડાસમાની કુંવરી મીનળ રાખણ લાજ, એ મન વચને શિવને વર્યા અને સુધર્યા ભવના કાજ, એ માતા મીનળ દેવી દાદા સોમનાથને પ્રભાસની ધરતી ઉપરથી પાચાળમાં ઘેલા નદીના કાંઠે લાવે છે. પ્રકૃતિના ખોળે દાદાની પ્રતિષ્ઠા કરે છે અને ઘેલો નદીના કાંઠે દાદા સોમનાથ બિરાજમાન થાય છે. એટલા માટે એમનું નામ ઘેલા સોમનાથ પડે છે. પરંતુ એવી કઈ ઘટના બની કે જેનાથી મીનળ દેવી દાદા સોમનાથને પ્રભાસથી ઘેલો નદીના કાંઠે લાવ્યા? આવો એ વાતને આપણે જાણીએ. વાત તો આ 6 સદી પહેલાની છે કે જ્યારે જૂનાગઢની ગાદી ઉપર રાજ ચુડાસમાઓનું રાજ હતું અને એ સમયની વાત પણ આપણે જાણીએ છીએ કે અલાઉદ્દીન ખિલજીએ વારંવાર સોમનાથ પર આક્રમણ કર્યું અને તેને કારણે એક વખત સોમનાથનું મંદિર જે છે એ ખંડિત પણ થયું અને ત્યારબાદ સોમનાથ દાદાનો પુનઃ જીર્ણોદ્ધાર થયો અને એ જીર્ણોદ્ધાર થયા બાદ લોકો સોમનાથના મંદિરની પૂજા અને અર્ચનાઓ ફરી કરવા લાગ્યા અને એ પછી રા મહિપાલ દેવની સુપુત્રી એટલે કે મીનળ દેવી કે જે ભગવાન સોમનાથ દાદાની અનન્ય ભક્તિ જેને વરેલી હતી અને અનન્ય ભક્તિ તેમને કરવી ગમતી હતી અને શિવચરણની દાસી થઈ અને તેને રહેવું ગમતું હતું. અને મીનળ દેવી માટે તો સૌરાષ્ટ્રના લેખકો એમ લખે છે કે આપણી મીનળ દેવી છે ને એ ચુડાસમાની રાજાઓની રાજકુંવરી દીકરી એ બધું બરાબર, પણ આપણી મીનળ દેવી છે ને એ તો આપણા સોરઠની મીરા છે. જે રીતે મીરાબાઈએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરીને એ જ રીતે મીનળ દેવીએ એમ કહેવાય કે દાદા સોમનાથની ભક્તિ કરી, ભગવાન શંકરની ભક્તિ કરી. અને અહલ્યા મહારાણી અહલ્યાબાઈ છે એમનો જ અવતાર મીનળ દેવીને માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અહલ્યાબાઈએ પણ એવી જ શિવજીની ભક્તિ કરેલી હતી. એ જ રીતની ભક્તિ મીનળ દેવી ભગવાન સોમનાથની કરે છે. અને પછી ઝફર ખાનને ખબર પડી કે સોમનાથ મંદિરની પ્રતિષ્ઠા પાછી વધવા લાગી એટલે એણે ફરી વખત સોમનાથ પર ચડાઈ કરવાનું શરૂ કર્યું અને તે વાતની જાણ જૂનાગઢમાં રાજાઓને થઈ. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના ક્ષત્રિયોને તેની જાણ થઈ અને ત્યારે કદાચ કોઈએ દાદા સોમનાથના રખોપા કરવા જવાની હિંમત કરી કે નથી કરી એ નથી ખબર, પરંતુ ત્યારે વીર હમીરજી ગોહિલ કે જેમણે એમ કીધું કે હું તો સોમનાથની સખાતે જાઈશ જ, અને વીર હમીરજી ગોહિલ
સોમનાથ જવા નીકળે છે. વાત આપણે બધા જાણીએ છીએ. અને હમીરજી ગોહિલના ઘોડા જે છે એ લાઠીથી સોમનાથ તરફ ચાલતા થાય છે. થંભ દેવળ દશા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલથી ચોડા, ખટત્રી શાને ખેલ ન ખોડા, ઈ ગોબા ધણીને સમપે ઘોડા. એવા ઘોડા હાલતા 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 એમ કહેવાય કે સોમનાથના પાદરે પહોંચે છે. અને યુદ્ધની શરૂઆત થાય છે. કડે ડાકરા કવાજ જંગી ત્રંબાળા નાગરા ગાજે, ડાગરા ભેગારા જૂથ ફજાડા ભુજાણ. એવું યુદ્ધ જ્યારે સોમનાથની ધરતી ઉપર જામ્યું, અંગ રૂવા અવળા થયા અને વ્રણકી જ્વાળા વ્યોમ. અને દાદા સોમનાથના આશીર્વાદથી વીર હમીરજી ગોહિલને એટલા બધા બ્રાહ્મણોનો, એટલા બધા ભીલોનો સાથ મળ્યો કે એમ કહેવાય છે કે 125 મણ જનોય ત્યારે સોમનાથના પાદરમાં હમીરજી ગોહિલની સાથે ખપાઈ ગઈ. અને વીર હમીરજી ગોહિલ સોમનાથની રક્ષા કરતા કરતા દાદા સોમનાથની ધરતી ઉપર શહીદ થયા. આ વાતથી આપણે બધા જ પરિચિત છીએ. અને ત્યારે રાજપૂતોને દાદાએ એવી બુદ્ધિ આપી, એમણે સુજાડ્યું. એટલે રાજપૂતોએ શિવલિંગને ત્યાંથી ખસેડવાનું શરૂ કર્યું. અને પછી મિનળ દેવી ગાડામાં બેઠા. એની સાથે તેની દાસી જે હતી એનો પુત્ર ઘેલો એ પણ મિનળ દેવીની સાથે જોડાય છે. અને દાદા સોમનાથના લિંગને ખોળામાં રાખી અને મિનળ દેવી જે છે એ સોમનાથથી નીકળે છે. અને દાદા સોમનાથે ત્યારે હીરાગરજીને સપનામાં આવીને એમ કહે છે કે જે જગ્યાએ પોઠિયો ઊભો રહે ને એ જગ્યાએ ઊભા રહી અને મારી ભક્તિ કરજો. મિનળ દેવી એ વાતને માને છે અને પાછળની ધરતી ઉપર નીકળે છે. અને પાછળની ધરતી ઉપર પ્રયાણ કરે છે. સોમનાથથી નીકળે છે. ખડ પાણી અને ખાખરા પાણાનું નહીં પાર, આ વગર દીવે વાળું કરે ઈ પડજો વો પાછળ, ઈ પાછળની ધરતીનું આવવું. ઘેલો નદીનો કાંઠો છે. ઘેલા એટલે ઉન્મત, ઉન્મત એટલે ગાંડી. ઈ ઘેલો નદીના કાંઠે પ્રકૃતિના ખોળે ઈ પોઠિયો ઊભો રહે છે. મિનળ દેવીને એમ થાય છે કે મારે આ જ જગ્યાએ દાદાની પ્રતિષ્ઠા કરવી છે. ઘેલા નદીના કાંઠે સોમનાથ દાદાની મિનળ દેવી પ્રતિષ્ઠા કરે છે. અને મિનળ દેવીની સોમનાથ દાદાની ત્યાં પ્રતિષ્ઠા કરી અને ઘેલો નદીના કાંઠે બિરાજમાન કરે છે. એટલે એનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવે છે. અને પછી તો દિન પ્રતિદિન મિનળ દેવીના તપના પ્રભાવથી આખો પાચાળ પ્રદેશ છે એ ઝગમગવા લાગે છે સર. અને પછી ઝફરખાનને પાછી જાણ થઈ કે મિનળ દેવીએ તો પાછળની ધરતી ઉપર ઘેલો નદીના કાંઠે પ્રતિષ્ઠા કરી અને ત્યાં પાછી ભક્તિ શરૂ કરી. એટલે ઝફરખાન પાછો ત્યાં આવે છે એના સૈન્યને લઈને. પણ ઘેલા સોમનાથ દાદાનો પ્રતાપ એવો હતો, સાથે મિનળ દેવીનું તપનું બળ એવું હતું કે ઝફરખાનની સેનાને પાચાળમાંથી નીકળી જવું પડ્યું છે. અને ત્યારે સુલતાનોના સૈનિકોની નજર મિનળ દેવી ઉપર પડી હતી ને સાહેબ. એમનું સતીત્વ હતું, એમનું જગદંબાપણું હતું. એટલે પછી એમને લાગ્યું કે હવે મારે જીવવું મારા માટે યોગ્ય નથી. પોતે મૃત્યુને વહાલું કરે છે. અને એ રીતે બિરાજમાન થાય છે દાદા. ઘેલા સોમનાથની નજરની સામે સમાધિ લે છે. સોમનાથ દાદાના મંદિરની દેવળની, ઘેલા સોમનાથના દેવળની બરાબર સામે એક નાની એવી ટેકરી છે. એ ટેકરીની ઉપર મિનળ દેવી સમાધિ લે છે. અને આજની તારીખે પણ તમે ઘેલા સોમનાથ જાઓ એટલે મિનળ દેવીના તમે દર્શન કરવા માટે જાઓ ને તો મિનળ દેવીની સીધી નજર દાદા ઘેલા સોમનાથના શિવલિંગની ઉપર પડે છે. વચ્ચે એક પણ પ્રકારનું આવરણ આવતું નથી. એટલે બની શકે કે આ વાતને તો વર્ષોના વર્ષો વીતી ગયા, 6 સદી વીતી ગઈ, પરંતુ ઘેલા સોમનાથની ધરતી ઉપર આવીએ ને એટલે દાદા સોમનાથ જે આપણા પ્રથમ જ્યોતિર્લિંગ છે એમની કરુણા, વીર હમીરજી ગોહિલનું સમર્પણ, મિનળ દેવીનો અનન્ય ભક્તિભાવનું દર્શન થાય. ઈ ઓલી દાસીનો પુત્ર ઘેલો છે ને એની પણ યાદ તમને ઘેલા સોમનાથના એકાદા કાંગરે તમને આવી જાય સાહેબ. અને જ્યારે તમે ઘેલા સોમનાથ દાદાના ઝાલરોના રણકાર સાંભળો ને તો હજી પણ એમ લાગે
કે આમાં ઝાલરની પાછળ પાછળ મીનળ દેવીની કરતાલનો રણકાર પણ ક્યાંક ગુંજી રહ્યો છે. એ અજર અમર છે સાહેબ, એને કોઈ ક્યારેય સ્પર્શ નથી કરી શકતું. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર આકાશમાં છે, જ્યાં સુધી સોમનાથ દાદાની પ્રતિષ્ઠા છે, ઘેલા સોમનાથ દાદાની પ્રતિષ્ઠા છે, ત્યાં સુધી મીનળ દેવીના ઋણમાંથી આ સૌરાષ્ટ્ર અને ભારત વર્ષ ક્યારેય નીકળી નહીં શકે. આવી જગદંબા, આવી મીનળ દેવી, આવી આપણા ભારત વર્ષની દીકરીઓ મિત્રો કે જેને આપણે લોકોએ પુસ્તકોના પાનામાં ક્યાંક ખોઈ દીધી છે. માટે આવો દાદા ઘેલા સોમનાથનો આવો સુવર્ણ ઇતિહાસ, અને ત્યારે આપણા લોક લાડીલા કુંવરજીભાઈ બાવળિયા એમના નેતૃત્વ હેઠળ હવે તો દાદા સોમનાથનું જેવું ભવ્ય મંદિર છે, એવું ભવ્યાદિ ભવ્ય મંદિર, એવી ઉત્તમ સુવિધાઓ જે ટૂંક સમયમાં વર્ષો જતા આપણને ઘેલા સોમનાથના પ્રાંગણમાં પણ પ્રાપ્ત થવાની છે. માટે ધન્ય છે સૌરાષ્ટ્ર. કુંવરજીભાઈ બાવળિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દાદા સોમનાથની, દાદા ઘેલા સોમનાથનો એ ભક્તિનું ભાથું, અને તેઓ આ સેવાના પરમાર્થી તરીકે તેઓ નિમિત્ત પાત્ર બન્યા છે. માટે દાદા ઘેલા સોમનાથનો આવો સુવર્ણ ઇતિહાસ કે જે આજે પણ સૌરાષ્ટ્રની કીર્તિને એમને ઉજ્જવળ કરી રહ્યો છે. ચેપાયેલા નાગની પૂંછડી જેમ ફડાકા મારતી હોય ને, એ રીતે ઘેલા સોમનાથ દાદાના દેવળની ધજા જે છે એ આજે પણ ફડાકા મારે છે, અને આકાશને, અનંત ગગનને, અનંત નભને આજની તારીખે પણ એ ધજા છે ને એ એમ કહી રહી છે કે મીનળ દેવી જે પામી ગઈ છે ને એ કોઈ સામાન્ય રીતે પામી નથી શકતું. માટે આવો, જાણો, માણો, દર્શન કરો. પ્રભાસની ધરતી ઉપરથી ઘેલા નદીના કાંઠે જે બિરાજમાન થયા છે એવા દાદા સોમનાથ, ઘેલા સોમનાથની મુલાકાત કરો, એમના દર્શનનો લાભ લ્યો. જય ઘેલા સોમનાથ.